નમસ્કાર દર્શક મિત્રો, તમારી સાથે હું સત્યપાલસિંહ જાડેજા। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ હેડલાઇન્સ। ક્ષત્રિય સમાજના આગેવાન પરાક્રમસિંહ જાડેજા પરિવાર દ્વારા ક્ષત્રિય સમાજમાં કન્યા કેળવણી માટે અપાયું ₹1,51,000નું માતબર દાન। આજરોજ જીકે જનરલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા આરોગ્ય વિભાગના કમિશનર ગુપ્તા। ભુજની અનેક સામાજિક અને સેવાકીય સંસ્થાઓ એકત્રિત થઈ નેપાળના ભૂકંપ પીડિતોને મદદરૂપ થવા માટે કટિબદ્ધ। કચ્છના મહારાણી શ્રી પ્રીતિદેવીના 77મા જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓને અપાઈ આર્થિક મદદ। આજરોજ ભુજ મધ્ય કલેક્ટર કચેરીમાં યોજાઈ સંકલન સમિતિની બેઠક। હવે તમારી સમસ્યા પહોંચાડો અમારા સુધી વોટ્સએપના માધ્યમ દ્વારા। અમો બનશું તમારો અવાજ। વોટ્સએપ નંબર નોંધી લેશો 99 097 57 657 97 787 69 569। શુદ્ધ સાત્વિક પંજાબી વાનગીઓ માટેનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સાને પંજાબ ઢાબા। પંજાબી સ્વીટ તથા સોલ્ટ લસ્સી, સરસોદા શાકનો અનેરો સ્વાદ માણવા અવશ્ય પધારો સાને પંજાબ ઢાબામાં। દરેક પ્રકારની પાર્ટી માટે અલાયદા બેઠક સાથેનું પાર્ટી પ્લોટ, ફેમિલી માટે એસી હોલની સુવિધા, ટેબલ બુકિંગ તથા પાર્ટી બુકિંગ માટે સંપર્ક કરો આજે જ અને પધારો એકવાર અવશ્ય સાને પંજાબ ઢાબામાં। અમારા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો। અમારા કોન્ટેક્ટ નંબર છે શ્યામસિંહ 9712590628, મનિંદર સિંહ 9979042910। તો અમારું સરનામું નોંધી લેશો। અમારું સરનામું છે સાને પંજાબ ઢાબા, ફોર્ટ વ્યૂ બિલ્ડિંગ સામે, કાર્ગો સર્કલ નજીક, ભુજ માધાપર હાઈવે, ભુજ કચ્છ। કન્યા કેળવણી માટે ક્ષત્રિય સમાજ મહત્વની કામગીરી બજાવી રહ્યું છે, ત્યારે ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ અને ક્ષત્રિય સમાજના આગેવાન પરાક્રમસિંહ જાડેજાના સુપુત્રના વિશાળ પ્રસંગે ₹1,51,000 જેટલી રકમ ભેટ સોગાત રૂપે એકત્રિત થઈ હતી। ત્યારે પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજા પરિવાર દ્વારા ₹1,51,000 જેટલી માતબર રકમ ક્ષત્રિય સમાજમાં કન્યા કેળવણી માટે આપતા ક્ષત્રિય સમાજમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે। આજે કન્યા કેળવણી સમાજના વિકાસ માટે મહત્વની છે, ત્યારે આજરોજ ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ ક્ષત્રિય સમાજના મોભી એવા પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજાના સુપુત્ર મહિદીપસિંહ જાડેજાના વિશાળ પ્રસંગે ભેટ સોગાદમાં મળેલી ₹1,51,000 જેટલી માતબર રકમ કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા સંચાલિત કન્યા છાત્રાલયમાં કન્યા કેળવણી માટે આપતા ક્ષત્રિય સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે। ત્યારે આજરોજ આ પ્રસંગે પરાક્રમસિંહ જાડેજાના નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના પ્રમુખ જોરુભા રાઠોડ, ઉપપ્રમુખ સાવતસિંહ જાડેજા, યુવા અગ્રણી મનુભા ખેતુભા જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ચેતનાબા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં શુભ કાર્ય માટે આમ જ લોકો આગળ આવે તેવી આશા વ્યક્ત કરાઈ હતી। જાણીએ ક્ષત્રિય સમાજના હોદ્દેદારો અને પરિવાર વતી મહિદીપસિંહ શું લાગણી દર્શાવી રહ્યા છે। મારું નામ જોરાવરસિંહ કેશવસિંહ રાઠોડ, પ્રમુખ કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા। અને આજનો આ પ્રસંગે એક એવો કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના ઇતિહાસનો આ એક એવો પ્રસંગ છે કે કચ્છની સંસ્કૃતિને અનુરૂપ, કચ્છની કાર્યવાહીને અનુરૂપ આ પ્રસંગ એવો છે કે કન્યા ક્ષેત્રે છેલ્લા 60 વર્ષની અંદર પ્રથમવાર કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાએ આ શરૂઆત કરી અને જેના ચેરમેન તરીકે માનનીય શ્રી પરાક્રમસિંહ ભાઈ અજીતસિંહ જાડેજા, ચેતનાબા જાડેજા વગેરે આમનું અને દશરથસિંહ ઝાલા આનું ખૂબ સુંદર રીતે સંચાલન કરી રહ્યા છે। ત્યારે દીકરીઓને સારું શિક્ષણ મળી રહે અને પોતે પોતાની રીતે અભ્યાસની અંદર આગળ વધે અને સાથે સાથે ક્ષત્રિય કુળમાં જન્મેલી આ દીકરીઓ ક્ષત્રિયના રિવાજો સાથે આગળ વધે એ આ સભાની ઈચ્છા છે। શ્રી પરાક્રમસિંહભાઈએ એક સુંદર પહેલ આજે કચ્છના આ મહિલા જે એજ્યુકેશન લઈ રહ્યા છે એના માટે, કારણ કે પહેલ કરી રહ્યા છે ત્યારે
અમને ખૂબ આનંદ થાય છે. કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ તરીકે હું એને હૃદયથી અભિનંદન પાઠવું છું. ગામડે ગામડે અમારા ક્ષત્રિય ભાઈઓની વિશાળ વસ્તી છે, ત્યારે આવા શુભ પ્રસંગોએ આવી પહેલ કરે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જો આવી શરૂઆત કરશે તો દીકરીઓને અભ્યાસમાં આગળ લઈ જવામાં અમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. એમણે એવું કર્યું ત્યારે એમણે પોતાના વ્યવહારનો ટર્નિંગ ક્ષત્રિય સભા મહિલા શૈક્ષણિક ક્ષેત્ર દ્વારા જે આપ્યો છે એ ખૂબ જ અભિનંદન છે. મહિલા સમાજને કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાને એક ચેક મળી રહ્યો છે અને બીજી રકમ આપણે તે કેસટી પણ આપી રહ્યા છે અને સમાજને એક દિશા સૂચન આપી રહ્યા છે. આજના જે પ્રસંગની આપણે વાત કરીએ તો ચિરંજીવી મહીદીપસિંહજીના સગપણ પ્રસંગે શુભ વિશાળ પ્રસંગે જે રકમ આવેલી હતી 1,51,000 તે આજે આપણા કન્યા છાત્રાલયને આપે છે. પરાક્રમસિંહજીની વાત કરું તો પરાક્રમસિંહજી અત્યારે કન્યા છાત્રાલયના પોતે ચેરમેન છે. તે ઉપરાંત નગરપાલિકાના પોતે ઉપપ્રમુખ છે. એમના પિતા શ્રી અજીતસિંહજી પણ એક સામાજિક આગેવાન હતા. એમના દાદા શ્રી કેપ્ટન ગોરજીભાઈ કે જેઓ જ્યારે કચ્છની રાજાશાહી હતી, જ્યારે મહારાવશ્રી વિજયરાજ રાજનો રાજ અમલ હતો, એ વખતના એમના એક અંગત સચિવ, એક સલાહકાર હતા ને એમના હાથે સમાજના હિતના ઘણા કાર્યો થયા છે. સંસ્કારને જતા અને આવતા વાર લાગે છે. એ જે પૂર્વજોના સંસ્કાર છે એ ભાઈશ્રી પરાક્રમસિંહે જાળવી રાખ્યા છે. આજે પરાક્રમસિંહભાઈ જે આ દાન આપ્યું છે, જે સંસ્થાને સહયોગ આપ્યો છે, જે મદદ કરી છે, તે બદલ તેઓશ્રીનો ખૂબ ખૂબ આભાર. મારું નામ જાડેજા મહીદીપસિંહ છે. મારા શુભ પ્રસંગે જે પણ મને ભેટ સોગાદો આવેલી હતી એ કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા સંચાલિત કન્યા છાત્રાલયને અમે ડોનેટ કરેલી છે અને મને ગર્વ અનુભવ છે કે અમે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાને આ ડોનેશન આપ્યું છે. પોતપોતાના સમાજને આપણે એકબીજાને પરસ્પર એકબીજાને સંકળાઈને એકબીજાને મદદ કરી શકી એટલું આપના માધ્યમથી કહેવા માગું છું. હવે કચ્છના પશ્ચિમ વિસ્તારમાં હ્યુન્ડાઈ ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટર, એકમાત્ર વર્કશોપ તમારી બધી આધુનિક સુવિધાઓ સાથે આવ્યું છે ભુજમાં. અમારા સર્વિસ સેન્ટરમાં આપને મળશે વિશાળ કસ્ટમર પાર્કિંગ, વ્હીલ અલાઇનમેન્ટ, વ્હીલ બેલેન્સિંગ, ટ્રેન્ડ એડવાઇઝર અને ટેકનિશિયન, આધુનિક એક્સિડન્ટ રિપેર શોપ સાથે કેશલેસ સુવિધા, પેન્ટ બૂથ, 90 મિનિટમાં સર્વિસ, સાથે સાથે ફ્રી પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો સાથે સાથે 24/7 સર્વિસ બુકિંગ એપોઇન્ટમેન્ટ ચાલુ છે. તો અવશ્ય મુલાકાત લો. શ્રીનાથજી ઓટોલિંક, 36 મીટર એરપોર્ટ રોડ, ખારી નદી સર્કલ નજીક, ભુજ, કચ્છ. તો સર્વિસ બુકિંગ એપોઇન્ટમેન્ટ નોંધાવવા માટે આજે સંપર્ક કરો. મોબાઈલ નંબર નોંધી લેશો 7574854112 7574854114. આજરોજ આરોગ્ય વિભાગના કમિશનર શ્રી ગુપ્તા અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ મધ્યે હોસ્પિટલના હોદ્દેદારો સાથે બેઠક યોજવા માટે પહોંચ્યા હતા. ત્યારે બંધ બારણે યોજાયેલી બેઠકમાં સ્વાસ્થ્યને લગતા અનેક નિર્ણયો લેવાયા છે. આજરોજ આરોગ્ય વિભાગના કમિશનર શ્રી ગુપ્તા અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી અને આરોગ્ય ક્ષેત્રે કચ્છની પ્રજાને લગતા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે નિર્ણયો તેમજ ચર્ચા કરવામાં આવી હતી. તો જીકે જનરલ હોસ્પિટલના અનેક મુદ્દે પણ ચર્ચા કરાઈ હતી. જાણીએ મીટિંગ બાદ આરોગ્ય કમિશનર શ્રી ગુપ્તા શું જણાવી રહ્યા છે. આ અદાણી મેડિકલ કોલેજ કચ્છના જાહેર આરોગ્યના ક્ષેત્રે મોટા મોટી સંસ્થાઓ છે. આ સંસ્થાને આવતા લોકોને સારામાં સારી સારવાર મળી રહે અને ખાસ તો જાહેર આરોગ્યના ક્ષેત્રે આ સંસ્થા સાથે જે ગ્રામીણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ છે, પીએચસી છે, સીએચસી છે, આ ગ્રામ કક્ષાએ કામ કરતા સબસેન્ટર છે, એમના જોડે એનું લિંકેજ કઈ રીતે કરી શકાય જેથી અહીંયાના જે નિષ્ણાત ડૉક્ટર છે એનો લાભ, એના અનુભવનો લાભ, એનો ટ્રેનિંગનો લાભ આ ગામડા કક્ષાની એએનએમને મળે, મેડિકલ ઓફિસરને મળે. એના માટેના ખાસ ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગના આ સિનિયર ડૉક્ટર સાથે ચર્ચા કરવામાં આવી અને આવતા દિવસોમાં અહીંયાની પરફોર્મન્સ તો ઇમ્પ્રૂવ થાય જ, પણ એની સાથે સાથે એને જે અનુભવ છે, કયા પ્રકારના પ્રશ્નો સર્જાય છે, એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ગ્રામીણ કક્ષા સુધી એને લઈ જઈએ અને ત્યાંના પ્રશ્નો ઉકેલ થાય. દાખલા તરીકે કે આપણે અહીંયા એક નિયોનેટલ સ્પેશિયલ કેર યુનિટ છે. બાળકોનો જે ઇલાજ કરવામાં આવે છે તો બાળકોનો ઇલાજ કઈ રીતે એમાં કરી શકાય, કયા પ્રકારના ઓછા વજનવાળા બાળકો આવે છે, ગ્રામીણ ક્ષેત્રમાં જ્યારે ડિલિવરી થાય છે ત્યારે આવા બાળકોને કયા પ્રકારની કેર આપવી, એ બધું જ્ઞાનનો લાભ ત્યાં સુધી પહોંચે તો આવતા દિવસોમાં આપણે જે આઈએમઆર
એટલે ઇન્ફેન્ટ મોર્ટિલિટી રેટ છે, બાળકોનો મૃત્યુદર છે, માનવ મૃત્યુદર છે, એ બેને આપણે ઇફેક્ટિવલી ઓછું કરીશું. તો એમાં આંગણવાડીનું એક ચકાસણીનું અભિયાન 0 to 6 એજ ગ્રુપમાં જે અભિયાન છે એ અભિયાન 1 જૂનથી આખા રાજ્યમાં શરૂ થનાર છે. કચ્છમાં પણ શરૂ થશે. એના અનુસંધાને કોઈ પણ બાળકો જે કુપોષિત મળશે તેમના માટેની ટ્રીટમેન્ટની ખાસ જે અત્યારે CMTC સેન્ટરમાં થાય છે, આંગણવાડી કક્ષાએ થાય છે. તો સમગ્ર અભિયાનને વધારે સઘન બનાવીને કઈ રીતે કામગીરી કરી શકાય તે દિશામાં સરકાર પ્રયત્નશીલ. તો આ સમગ્ર વ્યવસ્થામાં અત્યારે 5 નવા PHC મંજૂર કરવામાં આવ્યા છે. કચ્છમાં 100 કરતાં વધારે સબ સેન્ટર મંજૂર કરવામાં આવનાર છે. આપણે સમગ્ર તંત્રનો અપેક્સ જે છે, જે ટોચ છે એ હોસ્પિટલ છે. તો આપણે સમગ્ર તંત્રને એક સાથે આપણે આમાં સુદૃઢ કરવા માંગીએ છીએ. વિકાસની હરણફાળ ભરી રહેલા માંડવી તાલુકામાં રોકાણનો અભૂતપૂર્વ અવસર. ફ્રેન્ડ્સ ઇન્ફ્રા રજૂ કરે છે ભક્તિ પાર્ક યોજના. માત્ર ₹1160 સરળ હપ્તે મેળવો 80 ચોરસ વારનો પ્લોટ. સાથે દર મહિને લાખોના ઇનામ જીતવાની તક. દર મહિને ડ્રોમાં 2 મુખ્ય ઇનામ તથા 60 આશ્વાસન ઇનામોની વણઝાર. તમામ હપ્તા એક સાથે ભરનારને પસંદગીનો પ્લોટ અને 9999 નો ડિસ્કાઉન્ટ. માંડવીના સૂચિત SEZ અને પર્યટન સ્થળોની તદ્દન નજીક. ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણનો અનમોલ અવસર એટલે ભક્તિ પાર્ક. માત્ર 2000 સભ્યો પૂરતી મર્યાદિત યોજના. તો રાહ ન જુઓ, આજે જ સંપર્ક કરો. 11/4/2015 ના રોજ ફ્રેન્ડ્સ ઇન્ફ્રા મ્યુનિસિપલ કોમ્પ્લેક્સ, હોટલ ઇલાસની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ. ફોન નંબર 02832253385. મોબાઈલ નંબર 98252. આ યોજનાનો લકી ડ્રો દર માસની 11 તારીખે યોજવામાં આવશે. ભુજની અનેક સામાજિક સંસ્થાઓએ એકત્રિત થઈ નેપાળના ભૂકંપ પીડિતોને મદદરૂપ થવા માટેની પહેલ આદરી છે, જેમાં લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ દાનમાં આપે તેવી અપીલ કરવામાં આવી છે. ભુજની સામાજિક સેવાકીય સંસ્થાઓએ એક થઈ નેપાળના ભૂકંપ પીડિતોને મદદરૂપ થવાની નેમ રાખી છે. ત્યારે સર્વ સેવા સંઘ મધ્યે અને ડોસાભાઈ જૈન ધર્મશાળા નજીક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ નેપાળમાં ભૂકંપ પીડિતો માટે એકત્રિત કરવામાં આવી રહી છે, જેમાં લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું દાન આપી વધુને વધુ સહયોગી થાય તેવી અપીલ કરવામાં આવી છે. જાણીએ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા અને સુપાર્શ્વ જૈન સેવા મંડળના પ્રમુખ શું અપીલ કરે છે આ મુદ્દે. શ્રી સર્વ સેવા સંઘ કચ્છ ભુજ આજે આપણો પડોશી દેશ નેપાળ ઉપર જ્યારે આફત આવી છે ત્યારે પૂજ્ય સંજય મુનિની પ્રેરણાથી શ્રી સર્વ સેવા સંઘ કચ્છ ભુજ અને સુપાર્શ્વનાથ સેવા મંડળ દ્વારા અને જેમ જેમ વધુ વસ્તુઓ આપણને મળતી જશે તેમ તેમ આપણે પરમ પૂજ્ય યુવા આચાર્ય સંજય મુનિ પ્રેરણાથી આ બધું જ સામાન આપણે ત્યાં મોકલતા રહીશું. વસ્તુ આપણને મળતી રહેશે એ વસ્તુ આપણે નેપાળને પહોંચાડી અને નેપાળના લોકોને મદદ કરવા માટે સહાયરૂપ થવાના એક પ્રયાસ કરી રહ્યા છીએ. સંપૂર્ણ મદદ કરીએ અને સંપૂર્ણ સહયોગ આપીએ એવી આપના દ્વારા, આપની ચેનલ દ્વારા હું કચ્છની જનતાને નમ્ર અપીલ કરું છું. નેપાળની અંદર લગભગ 10 જિલ્લા સંપૂર્ણપણે નુકસાન ધ્વસ્ત થયેલા છે. તો આવા સમયે રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય શ્રી સંજય મુનિ મહારાજ સાહેબ ત્યાં નેપાળની મુલાકાતે ગયા હતા અને તેમને ત્યાં નજરો નજર બધી પરિસ્થિતિ જોઈ અને એમને એમ લાગ્યું કે અહીંયા કને રાહત સામગ્રી તો પહોંચે છે પણ લોકો સુધી હાથોહાથ ન પહોંચે અને જરૂરિયાતમંદ જે વર્ગ છે એ રહી જાય, એ ન રહી જાય એના માટે કચ્છની અંદર, ગુજરાતની અંદર, ભારતની અંદર આવી એમના જ્યાં જ્યાં સમુદાયના એમના ભક્તો જ્યાં જ્યાં છે ત્યાંથી ગુહાર લગાવી સંત શ્રી સંજય મુનિજી રૂબરૂ ત્યાં જશે અને રૂબરૂ તેમના હાથને તેમની નિસરામાં જ આ ગરીબોને ત્યાં જે ભૂકંપના જે પુનર્વસનના કાર્યની અંદર લોકોને આપવામાં આવશે. ભુજની અંદર શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ, એલર્ટ યંગ ગ્રુપ ભુજ, ધર્મેન્દ્ર પદ્માવતી જાગૃત મંડળ, ભગવતી બાળ મંડળ અને ભુજ પત્રકાર મિત્ર મંડળ, સર્વ સેવા સંઘ છે, માનવ જ્યોત જેવી સંસ્થા છે, આવી અનેક ઘણી ભુજની જે જથ્થાબંધ બજાર, આ બધી સંસ્થાઓ સાથે મળી પરમ પૂજ્ય સંજય મુનિના પ્રેરણાથી આ બધી વસ્તુ અભય કલર લેબ ડોસાભાઈ લાલચંદ ધર્મશાળાની બાજુમાં આપણે કાર્યાલય ખુલ્લો રાખ્યો છે ત્યાં, અને ભગવતી બાળ મંડળ ભગવતી ધામ મુનશીશેરી આશાપુરા રિંગ રોડ પાસે, આ 2 જગ્યા ઉપર ભુજની અંદર આ બધો સામાન ભેગો કરવામાં આવશે અને 18 તારીખે ગુજરાતના મંત્રીઓ અને IAS અધિકારીઓના હસ્તે
લીલી ઝંડી આપી અને આ બધી વસ્તુ દિલ્હી તરફ પ્રયાણ કરશે અને ત્યાંથી નેપાળ લઈ જવામાં આવશે. બધી સંતન શાખા સુપાર્સ મંડળ છે, બાર્સ ભક્તિ મંડળ છે, તમામ મંડળ, પત્રકાર મીડિયા મંડળ છે, બધા ભુજના મંડળ છે. એનામાં અમે ઉપગાદેન કંધેથી કંધા મળીને આ કામ કરીએ અને એને જે ચીજોની જરૂર છે અમે ત્યાં પહોંચાડીએ તાકી એવી સ્થિતિમાં એને સહયોગ બી મળી જાય. એને બે છદવા જે ઓઢવા માટે, પહેરવા માટે, ખાવા માટે સ્થિતિ માટે જે સ્થિતિને વણી છે હાલું આ સ્થિતિમાં એને સપોર્ટ કરીએ અમે. સિમરન સેલ્સ અ હોમ એપ્લાયન્સીસ ઝોન, જેમાં આપને મળશે સોની, એલજી, વિડીયોકોન, સેમસંગ, કેલ્વિનેટર, ટાટા સ્કાય જેવી બ્રાન્ડેડ કંપનીની ઇલેક્ટ્રોનિક આઇટમ્સ. તમારા ઘરની સુંદરતા વધારવા અચૂક અમારા શોરૂમની મુલાકાત લેશો. સિમરન સેલ્સ અ હોમ એપ્લાયન્સીસ ઝોન. નોંધી લો અમારું સરનામું. સિમરન સેલ્સ, ડોસાભાઈ જૈન ધર્મશાળાની સામે, કચ્છ મિત્ર સર્કલ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832227171. સિમરન સેલ્સ. કચ્છની સ્વાદપ્રિય જનતા માટે શુદ્ધ અને સાત્વિક ભોજન માટે એટલે આશાપુરા ડાઇનિંગ હોલ કમ રેસ્ટોરન્ટ, જ્યાં તમને શુદ્ધ સાત્વિક ગુજરાતી, રસથાળ અને પંજાબી ફૂડની અલાયદી શ્રેણી મળી રહેશે. નામું છે આશાપુરા ડાઇનિંગ હોલ કમ રેસ્ટોરન્ટ, સત્યદર્શન બિલ્ડિંગ, અંબાજી મંદિર પાસે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. માનસી બી સોની ગરા 94 272 રતનસિંહ બી સોની ગરા 98 કચ્છના મહારાણી સાહેબા પ્રીતિ દેવીના 77મા જન્મદિવસ નિમિત્તે મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની ઈચ્છાથી આશાપુરા મંદિર, પિથોરાપીર મંદિર ક્ષત્રિય સભા સંચાલિત કન્યા છાત્રાલયને આર્થિક યોગદાન આપવાનો કાર્યક્રમ ગઈકાલે ભુજ મધ્યે યોજવામાં આવ્યો હતો. કચ્છના મહારાણી શ્રી પ્રીતિ દેવીના 77મા જન્મદિવસ નિમિત્તે મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની ઈચ્છાથી ખાસ આશાપુરા મંદિર ભુજ, પિથોરાપીર મંદિર મિર્જાપર, ક્ષત્રિય સભા સંચાલિત કન્યા છાત્રાલય વગેરે સેવાકીય ધાર્મિક સંસ્થાઓને આર્થિક મદદરૂપ થવા ચેક અર્પણ કરાયા હતા. ત્યારે આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જાણીએ પુષ્પદાનભાઈ ગઢવી શું લાગણી દર્શાવી રહ્યા છે આ કાર્યક્રમ પ્રસંગે. આજે કચ્છના નેક નામદાર મહારાણી સાહેબા પ્રીતિદેવ સાહેબાનો 77મો જન્મદિવસ હતો. આ જન્મદિવસના સુપ્રસંગે મહારાવ સાહેબ શ્રી પ્રાગમલ સાહેબની ઈચ્છાથી કે આ પ્રસંગે સમાજના લોકોને અને એવી રીતે સ્થાનિક યાદ કરવા. પછી અમારા ક્ષત્રિય કન્યા છાત્રાલય ચાલે છે, પરાક્રમસિંહભાઈ ચેતનાબા સંચાલન કરી એક ક્ષત્રિય સમાજને પણ આર્થિક યોગદાન મળે. અને કચ્છની અંદર આપણે જાણીએ છીએ કે 71ની અંદર આપણા રાજપૂત ભાઈઓ, સોડા રાજપૂતો, અન્ય લોકો અહીં આવ્યા, એને અમે એક પોતાનું પિથોરાપીર ધામ વિકસાવ્યું છે. એ ધામને પણ એ આખું આર્થિક યોગદાન મળે. આ રીતે આર્થિક યોગદાન આપવા માટેનું નાનકડું ફંક્શન હતું. અને મારા સાહેબનો જે પ્રાગમેલ પેલેસ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની અંદર ધીરે ધીરે સરસ મજાની અહીંયા કને એક ગ્રંથાલય બને. અને બાબા સાહેબની હંમેશા ઈચ્છા હોય છે કે કચ્છની અંદર જે એમનાથી પોતાની સંસ્કૃતિની જાળવણી માટે યોગદાન થાય કરવું. અને આજે મહારાણી સાહેબના 77મા જન્મ શુભ પ્રસંગે અમને બધાને અહીં બોલાવવાનો મને મોકો મળ્યો. અહીં હાજર રહ્યા એમના માટે અમે ખૂબ બધા સૌ સાથે મળી મા આશાપુરાને પ્રાર્થના કરીએ કે મહારાણી સાહેબને ખૂબ લાંબુ દીર્ઘાયુ, સ્વાસ્થ્યસભર આયુષ્ય આપે એવી મા આશાપુરાના ચરણોમાં પ્રાર્થના અસ્તુ. આજે મહારાણી સાહેબના 77મા જન્મદિવસના પ્રસંગ નિમિત્તે આજે જે અહીંયા બધા સર્વે ભાઈઓ એકઠા થયા હતા અને મહારાવ સાહેબની ઈચ્છા હતી કે થોડુંક યોગદાન સમાજ પ્રતિ, થોડુંક યોગદાન ધર્મસ્થાન પ્રતિ એમના યાદ માટે રાખ્યું હતું. એટલે એક આશાપુરા મંદિર ટ્રસ્ટ, એક પિથોરાપીર મંદિર ટ્રસ્ટ, એક કન્યા છાત્રાલય અને એક કચ્છ રાજપૂત સભા ક્ષત્રિય સભા માટે જે ઘણા સમયથી સફળતાપૂર્વક સમૂહ લગ્ન કરે છે અને ઘણું યોગદાન કરે છે સમાજ માટે. તો એ 4 સંસ્થાઓને મારા સાહેબની ઈચ્છા હતી કે એક થોડુંક યોગદાન આપી. મિત્સુ કલેક્શન જેન્ટ્સ વેર, એથનિક વેર, લેડીઝ વેર તથા નાઇટ વેર ખરીદી કરવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ મિત્સુ કલેક્શન, પાંજાપોર સ્ટ્રીટ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. દીપ એન્ટરપ્રાઇઝ
વોટર પ્યુરિફાયરનો ભવ્ય શોરૂમ હવે નવા રંગરૂપ સાથે. અહીં આપને મળી રહેશે દરેક બ્રાન્ડેડ કંપનીના આરઓ પ્લાન્ટ, વોટર કુલર, વોટર ડિસ્પેન્સર તેમજ વોટર સોફ્ટનર પ્લાન્ટ. વોટર કુલરમાં વ્હાઇટ વેવ અને બ્લુ સ્ટાર જેવી બ્રાન્ડેડ કંપનીઓ હાજર સ્ટોકમાં. બ્રાન્ડેડ કંપનીઓના ઓથોરાઇઝ ડીલર. ₹4,000 થી 17,000 સુધીના વિવિધ રેન્જના અવનવા આરઓ પ્લાન્ટ મેળવો હવે માત્ર અને માત્ર ડીપ એન્ટરપ્રાઇઝમાં. કંપનીના ટ્રેઇન ટેકનિશિયન દ્વારા સચોટ માર્ગદર્શન, ફ્રી ડેમોન્સ્ટ્રેશન, સ્થળ પર જ તાત્કાલિક સર્વિસ તેમજ સમગ્ર કચ્છમાં હોમ ડિલિવરી ફ્રી. આપના જૂના આરઓ ઉપર મેળવો 1,500 થી ₹2,000 સુધીનું વળતર. દીપ એન્ટરપ્રાઇઝ, 6ઠ્ઠી બારી રિંગ રોડ, સોમનાથ મહાદેવ મંદિરની સામે, જય અંબે શેરડી હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. સંપર્ક નેહાબેન, મોબાઈલ નંબર 9725522004. આજરોજ કચ્છ કલેક્ટર કચેરી મધ્યે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ખાસ રાપર વિસ્તારના ખેડૂતોને વીજ કનેક્શન, પાણી જેવા મુદ્દે ચર્ચાઓ થઈ હતી, તો અન્ય મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. આજરોજ ભુજની કલેક્ટર કચેરી મધ્યે આરોગ્ય વિભાગના કમિશનર શ્રી ગુપ્તા, કલેક્ટર મહેન્દ્ર પટેલ, પશ્ચિમ કચ્છના પોલીસ વડા સહિતના હોદ્દેદારો આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. તો ખાસ રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ રાપરના ખેડૂતોને ઝડપી વીજ કનેક્શન, પાણીની વ્યવસ્થા અને સરકારી જમીન પર દબાણ મુદ્દે રજૂઆત કરાઈ હતી. જાણીએ બેઠક બાદ રાપરના ધારાસભ્ય અને ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતા શું વાત કરી રહ્યા છે પત્રકારો સાથે. આજે જિલ્લા સંકલન સમિતિની અંદર ઘણા બધા વિષયોની, અલગ અલગ વિષયોની ચર્ચા થઈ. તે પૈકી રાપર વિસ્તારની અંદર ગયા 1 વર્ષની અંદર 1138 નવા ખેત વિશે કનેક્શનો આપ્યા છે અને તેમ છતાં હજુ 1000 કરતાં વધુ આ વર્ષે પણ આપવાનું આયોજન છે. એટલે મટીરિયલ ઝડપથી ત્યાં પહોંચે અને વધુમાં વધુ કિસાનોને ખેત વિશે કનેક્શનો તાત્કાલિક મળે એ પ્રકારની મારી રજૂઆત હતી. પીવાના પાણીના સંદર્ભમાં રાપર તાલુકાની અંદર આજથી 1 વર્ષ પહેલાં 10, 12 થી કે 15 MLD પાણી મળતું હતું. એ છેલ્લા 1 વર્ષની અંદર સતત વહીવટીતંત્રના પ્રયાસો થકી 30 MLD પાણી જે મળતું થયું છે, એની અંદર પણ હજી જે પણ વિસ્તારની અંદર ક્યાંય નાની મોટી ત્રુટિ હોય તો એ ડેવલપમેન્ટનું કામ પીવાના પાણીના સંદર્ભમાં ઝડપથી થાય એ પ્રકારે આજે હકારાત્મક નિર્ણય પણ લીધો ને વહીવટીતંત્રે ખૂબ સારી રીતે એ દિશાની અંદર પણ હકારાત્મક વલણ અપનાવ્યું હતું. રાપર શહેર અને રાપર તાલુકો જે વિસ્તારની અંદર કોઈ સરકારી મિલકતો ઉપર, કોઈ તળાવની અંદર, કોઈ નાલાની ઉપર ક્યાંય કોઈ દબાણ થયું હોય તો એ દબાણોને તાત્કાલિક ઓળખ એની નક્કી કરી અને એને દબાણને હટાડવા માટે ત્યાંના પ્રાંત ઓફિસરશ્રીને વહીવટીતંત્રે સૂચના આપી છે. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. ઓક્સફોર્ડ, TDU, કોકો ક્લેમ, કોડ 61, મેડ સોલ વગેરે કંપનીની જીન્સ પેન્ટ, વેગાબોન્ડ, મેચલેસ, અર્થબોન્ડ, સિનિયર, સિટી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીના શર્ટ, હેડશોપ, ક્લબ ઓન, ડિવાઇસ, સેક્યુઅલ, એક્સ, સાયક્લોન વગેરે કંપનીના ટી-શર્ટ. અમારે ત્યાં મેરેજનું કલેક્શન રેડીમેડ, જેમાં ઇન્ડો વેસ્ટર્ન, પાર્ટીવેર, લીલન પેન્ટ, બ્લેઝર્સ, લીલન હાફ એન્ડ ફૂલ ડિઝાઇનર શર્ટ, સૂટ, શેરવાની, કુર્તા સૂટ, વિન્ટર કલેક્શન, રાજનીતિ સૂટ, જાકેટ તથા થર્મલ, જાકેટ પાર્ટીવેર, સોક્સ, અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. નાની તુમડી ગામે એક આંખલો ડુંડા કૂવામાં પડી જતા શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા મહા મહેનતે તેને બચાવી લેવામાં આવ્યો હતો. મુન્દ્રા તાલુકાના નાની તુમડી ગામ મધ્યે આવેલી ખેતરમાં અંદાજિત 45 ફૂટ ઊંડા કૂવામાં મહાકાય આખલો ગઈકાલ સાંજના પડી જતા જીવદયા પ્રેમી ગ્રામજનોએ ભુજના શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળને જાણ કરતા મંડળની ટીમ આજ રોજ તાત્કાલિક નાની તુમડી ગામ મધ્યે પહોંચી આખલાને કૂવામાંથી કાઢવા માટેનો રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યો હતો. 5 કલાકની જહેમત બાદ આખલાને હેમખેમ 45 ફૂટ ઊંડા કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બોલ પશુનો જીવ બચી જતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળના કાર્યકરોએ તંતોડ મહેનત કરી આખલાને બચાવ્યો હતો. ધન્ય છે નાની તુમડી ગામના જીવદયા પ્રેમીઓ ને તથા શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળની સેવાને લાખ લાખ અભિનંદન. રાજેશ એચ ગોર, અહીંયા આજે મુન્દ્રા તાલુકામાં નાની તુમડી ગામે
ગઈકાલે રાત્રે એક આંખલો કૂવામાં પડી ગયો હતો. તો એ આંખલાને કઢાવવા માટે અમે સવારે જેસીબીથી પ્રયત્ન કર્યો પણ નીકળ્યો નહીં. પછી સુપાર્શ્વનાથ સંસ્થાને ફોન કર્યો અને એ સંસ્થાની ગાડી આવી અને એ સંસ્થાની ગાડીવાળાએ મહા મહેનતે બહાર કાઢ્યો. એ ખુલ્લા કૂવા માટે ખાસ તો અમારી એવી છે કે જેમ બને તેમ એને વધારે પડતી એની કૂવો ઊંચો કરાવી નાખે અથવા તો એની સલામતી માટે કંઈક વાડી ધારકે પોતાને કંઈક કરવું જોઈએ તો બીજી વાર આવા બનાવો ન બને. બહુ જ આનંદ વ્યક્ત કરી રહ્યા છીએ કારણ કે એક ભલે મહેનત થઈ આપણે તમારા થકી અમે પણ મહેનત કરી અને એક નિર્દોષ જીવનો એક જીવ બચી ગયો છે. મારું નામ રાજેશજી ગોર, સુપાશ્વ જૈન સેવા મંડળ તરફથી. ગામ ધુમડીમાં અમે આવ્યા છીએ. 30-35 ફૂટ ઊંચા કૂવામાંથી એક આંકલો કાઢેલ છે. હું એક જ એને એ લોકોને કહું છું કે એ લોકોના પોતાના જે કૂવા છે એની સેફટી રાખે અને જે આ રખડતા ભટકતા જે આ લોકોના પશુઓ જે ફરે છે એની સલામતી માટે આ લોકોને મોટી બાઉન્ડ્રી બનાવી જોઈએ અને અથવા તેના માટે એની ઢાંકવાની વ્યવસ્થા કંઈક પણ કરી આપવી જોઈએ. ગામજનોએ સારામાં સારો અમને સહકાર આપ્યો છે. કસુંબી રંગ સમાચારની ટીમ અત્યારે નાની તુંબડી ગામ મધ્યે આવેલી છે. નાની તુંબડી ગામના એક ખેતરના કૂવામાં 500 કિલો વજન ધરાવતો આંકલો પડી ગયો. ગઈકાલે આંકલો પડી જતા આજે નાની તુંબડીના ગ્રામજનો સુપાર્શ્વ જૈન સેવા મંડળને ફોન કરતા સુપાર્શ્વ જૈન સેવા મંડળની ટીમ અહીં આવી તાત્કાલિક આવી પહોંચી હતી. ગ્રામજનો અને સુપાર્શ્વ જૈન સેવા મંડળની ટીમે આંખલાને કૂવામાંથી બહાર કાઢી એક જીવ બચાવ્યો છે. પણ પ્રશ્ન એ છે કે આવા ખુલ્લા કૂવા ક્યારે પેક કરવામાં આવશે અથવા ક્યારે આવા ખુલ્લાની આજુબાજુ બાઉન્ડ્રી લગાવવામાં આવશે. ખાલી મુન્દ્રા તાલુકો નહીં, ભુજ તાલુકામાં પણ આવા ઘણા એવા ખુલ્લા કૂવા જોવા મળે છે કે જેમાં અવારનવાર પશુધન અંદર પડી જતા હોય છે. તો ખરી રીતે તંત્રને જાગૃત થવું જોઈએ અને આવા ખુલ્લાને તાત્કાલિક પૂરી અને યોગ્ય પગલાં લેવા જોઈએ. પુરુષાર્થ માનવ સેવા સમિતિ સંચાલિત પુરુષાર્થ વિદ્યાલય ગુજરાતી માધ્યમની શાળા બાલ મંદિર અને ધોરણ 1 થી 8 માં પ્રવેશ ચાલુ છે. નજીવી ફીના ધોરણે ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો ઉમદા પ્રયાસ. સ્કૂલ તરફથી વિશેષ ઉપહાર 2 જોડી ડ્રેસ, 2 જોડી મોજા, 1 જોડી બૂટ, પાઠ્યપુસ્તક, સ્કૂલ બેગ, સ્વેટર સાથે એક પ્રવાસ તથા રિસેસના સમયે તાજો નાસ્તો તો ખરો જ. અદ્યતન ટેકનોલોજી જેવી કે કોમ્પ્યુટર અને પ્રોજેક્ટર દ્વારા જ્ઞાન, બાળકોનું અઠવાડિક મૂલ્યાંકન, વ્યક્તિગત વિકાસ પર પૂરતું ધ્યાન, સમગ્ર શાળા સીસીટીવી કેમેરા તથા એર કન્ડિશનથી સુસજ્જ. એક વર્ગમાં ફક્ત 30 જ વિદ્યાર્થીઓ, યોગ્ય અને તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા શિક્ષણ, વ્યાજબી ભાડા સાથે વાહન વ્યવહારની પૂરતી સુવિધા. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ચાલુ છે. પુરુષાર્થ વિદ્યાલય રેલવે ફાટકની બાજુમાં, નવાવાસ, માનકુવા, તાલુકો ભુજ. ફોન નંબર 275-052, સૂરજગીરી ગોસ્વામી 98-255, 76-177, ગોપાલપુરી ગોસ્વામી 99-259, 91-386. તો દર્શક મિત્રો, આ અત્યારના સમાચાર મળશું સોમવારે નવા સમાચારો સાથે. આજ સમયે આજ માધ્યમ દ્વારા મને રજા આપશો. નમસ્કાર.